છોટાઉદેપુરમાં 65 વર્ષ જૂના દબાણ પર દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે। પોશ વિસ્તાર ગણાતા પેટ્રોલ પંપ 4 રસ્તાથી એસટી ડેપો સુધીની સરદારનગર સોસાયટીના બંગલાઓ સામે સરકારી જગ્યાઓ પર કમ્પાઉન્ડ વોલ કરી દબાણો કરાયા હતા અને કેટલાક વર્ષોથી કમ્પાઉન્ડમાં પાકી દુકાનો બનાવી દેવાઈ હતી, જેમાં સુપર માર્કેટ સહિત અનેક મોટી દુકાનો કાર્યરત હતી। તો રહીશોએ પણ સરકારી ધારાધોરણ મુજબ તેમને આ જગ્યા ફાળવી આપવા માંગ કરી હતી, જેનો પ્રશાસન દ્વારા સ્વીકાર કર્યા બાદ આવા 22 બંગલા ધારકોને તંત્ર દ્વારા નોટિસ પાઠવી દબાણો દૂર કરવા જણાવવામાં આવ્યું હતું, જેના પગલે મોટાભાગના દુકાનદારોએ સ્વૈચ્છિક દબાણો દૂર કર્યા અને આજે એસડીએમની આગેવાનીમાં દબાણો પણ અન્ય દૂર કરવામાં આવ્યા। આ કુલ 22 જેટલા દબાણો હતા અને આ જગ્યા સરકારી છે અને 22 જે દબાણો છે એમાંથી ઘણી બધી દુકાનો હતી, કેટલાક જગ્યાએ એમણે બહાર કમ્પાઉન્ડ વોલ કરેલી હતી અને એ રીતે સરકારી જગ્યા પર દબાણ કરેલું હતું, એટલે એને અમે દૂર કરવાની કાર્યવાહી કરીએ છીએ। બસ અમે સ્વૈચ્છિક એ લોકોની નોટિસ આવી એટલે અમે સ્વૈચ્છિક અમારી જાતે તોડેલું છે। અમે ગવર્મેન્ટ જોડે માગણી કરી હતી પણ એ લોકોએ ના મંજૂરી કરી, એટલે પછી અમે એ લોકોએ નોટિસ આવી એટલે આજે અમે સ્વૈચ્છિક અમારી જાતે તોડી કાઢેલું છે। તરફથી 2002 ની નોટિસ મળતા અમે અમારા ખર્ચે સ્વખર્ચે અમારા માણસો લગાડીને અમારું દબાણ હતું તે દૂર કરી દીધું છે। રાજકોટથી સમાચાર। જેતપુર પંથકમાં પોલીસની કાર્યવાહી। અસામાજિક તત્વો સામે પોલીસ એક્શનમાં છે। જેતપુરના પેડલા ગામે બુટલેગરો સામે થવાય બુટલેગરના ઘર પર ફર્યું છે તંત્રનું બુલડોઝર। ઉદ્યોગનગર પોલીસ દ્વારા અસામાજિક તત્વો સામે કામગીરી। 800 વાર જગ્યા પર ચાલ્યું બુલડોઝર। જેતપુરના પેડલા ગામે લગધીર માવલિયાસ ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાયેલો હતો। આ ઉપરાંત 17થી વધુ અલગ ગુનામાં સંડોવાયેલા અસામાજિક તત્વોનું ગેરકાયદેસર દબાણ દૂર કરાયું। જેતપુરના પેડલા ગામના ગૌચરની જગ્યા પર રહેવા માટે મકાન બનાવવામાં આવ્યું હતું। ખંભાળિયામાં ફરી આગની ઘટના જોવા મળી છે। ખંભાળિયા પોલીસ મથક પાછળ આગની ઘટના ઘટી છે। પોલીસ મથકની પાછળ આવેલા ખુલ્લા પ્લોટમાં આગ લાગી છે। આગ લાગતા આસપાસના વિસ્તારમાં ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા। આગ લાગતા ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી। ખંભાળિયા ફાયર ટીમે આગ પર કાબુ મેળવ્યો છે। આગ લાગવાનું કારણ હજી પણ અકબંધ છે। તો ફાયર વિભાગ દ્વારા કાબુ મેળવી લેવાયો છે। એક રાહતના સમાચાર છે, પરંતુ ફરી એક વખત ખંભાળિયામાં આ આગની જે ઘટના ઘટી છે તેના કારણે જે જંગલ છે તેમાં નુકસાની જોવા મળી રહી છે। ખંભાળિયા પોલીસ મથક પાછળ આગ લાગી હોવાની જાણકારી છે। જો તમે દમણના દરિયા કિનારે જવાના હો તો આ સમાચાર તમારા માટે છે। દમણનો દરિયા કિનારો એક દિવસ માટે બંધ રહેશે। દમણના દરિયા કિનારાની સ્વચ્છતા માટે પ્રશાસન દ્વારા જાહેરનામું બહાર પાડ્યા આવી દેવામાં આવ્યું છે। દરિયા કિનારા પર એક દિવસ માટે પર્યટકો અને સ્થાનિકોને જવાની મનાઈ ફરમાવી દેવામાં આવી છે। 29 એપ્રિલ ના દિવસે અને તેની પહેલા હાલમાં જે જાણકારી છે તે પ્રમાણે 29 માર્ચે પ્રશાસન દ્વારા દમણના